અમદાવાદ ખાતે આર્ચર આર્ટ ગેલેરીમાં પદ્મશ્રી જ્યોતિ ભટ્ટના પેઇન્ટિંગ્સ એન્ડ ગ્રાફિક્સનું એક્ઝિબિશન ચાલી રહ્યું છે. તારીખ 30 જાન્યુઆરી 2025થી શુભારંભ થયો છે અને તારીખ 15 માર્ચ 2023 સુધી આ પેઇન્ટિંગ્સ આપ આર્ચર આર્ટ ગેલેરી અમદાવાદ ખાતે આપ નિહાળી શકશો. અને અદ્ભુત એમના જે પેઇન્ટિંગ્સ છે, એમની જે કલર કોમ્બિનેશન છે જ્યોતિ ભટ્ટનું, એ ખરેખર કાબિલે દાદ છે. એમની ફ્રેમિંગ્સ પણ બહુ સરસ છે અને કલરફુલ એમના જે ચિત્રો જે છે એ અમારા પત્રકાર રાજેશ બારૈયાએ સરસ રીતે એક એમનું ઇન્ટરવ્યુ પણ કર્યું છે અને આપણા જે દર્શક મિત્રો જે છે ભાટી ટીવીના, એમના માટે ખાસ મજાનો એક અહેવાલ મોકલી અને આપણને એક સરસ મજાના જ્યોતિ ભટ્ટના જે એના પેઇન્ટિંગ્સ છે, એમની ગ્રાફિક્સ છે, એની આપણને એક નજર જોવા મળશે. એક આપણને એક નજારો આર્ટ ગેલેરીનો જો હું આપને બતાવી રહ્યો છું. આર્ચર આર્ટ ગેલેરીની અંદરમાં કેટલું સરસ મજાનું પેઇન્ટિંગ્સ છે જ્યોતિ ભટ્ટનું, આપ જોઈ શકો છો. ખરેખર એકવાર આપને જોવા જવા જેવું છે, તો આપ ચૂકશો નહીં, કારણ કે આવું પેઇન્ટિંગ્સ તમને બીજી વાર જોવા નહીં મળે. તો જો ભાટી ટીવીના દર્શક મિત્રો જે છે એને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આપ અમદાવાદ આર્ચર આર્ટ ગેલેરીમાં આપ એક વખત જ્યોતિ ભટ્ટના ચિત્ર જોવા માટે ચોક્કસ જજો. તો આપને એમના જે પેઇન્ટિંગ્સ છે એમાંથી કલર બેલેન્સિંગ જે છે, એની કલરની એક આર્ટ જે છે એ તમને ખરેખર નિરખવા મળશે. અને આવા સિનિયર જે પેઇન્ટિંગ જે કરે છે જ્યોતિ ભટ્ટ, એમના જો પેઇન્ટિંગમાં કેટલી સરસ મજાની વિવિધતા છે. આ એમનું જો આખું સ્લોગન છે, એમના વિશેની એક આખી માહિતીસભર એક અમારા રાજેશ બારૈયા પત્રકારે જે ભાટી ટીવી માટે એક આપણને મોકલું છે. તો સરસ મજાના જેવા એમના જે જોવા માટે પણ ઘણા બધા જે સિનિયર જે ચિત્રકારો જે ફોટોગ્રાફરો જે છે બધા જ આવ્યા છે, મહાનુભાવો આવ્યા છે. એમની પણ આપને ઝલક અમારા પત્રકાર રાજેશ બારૈયા આપને બતાવી રહ્યા છે. અને એક ખરેખર આર્ટ ગેલેરીની અંદરમાં કેટલું સરસ મજાના જે એમના ચાહકો જે છે, જે જ્યોતિ ભટ્ટના એમના ચાહકોથી આખી આર્ટ ગેલેરી ભરેલી છે ખીચોખચ. અને એની અંદરમાં જો એક એમને સરસ એક સ્ટાઇલ ઊભી કરી છે. જો એક પછી એક એને બતાવ્યા છે. આ રીતે આપને આર્ટ ગેલેરીની અંદરમાં ચિત્રો ખૂબ ઓછા જોવા મળે એ ટાઈપનું એક સરસ મજાનું આખું બ્લેક એન્ડ વ્હાઇટ એને લાઇનિંગ વર્કથી પણ કામ કર્યું છે. એટલે જ્યોતિ ભટ્ટના તમને ખરેખર બહુ સરસ મજાના જે ચિત્રો જોવા હોય, એમનું પેઇન્ટિંગ્સ જોવું હોય, એમની ગ્રાફિક્સ જોવી હોય, તો એકવાર આપ ચોક્કસ જજો. જો અમદાવાદના ખૂબ જાણીતા ચિત્રકારો પણ આમાં આવ્યા છે. એમનો પણ અમારા પત્રકાર રાજેશ બારૈયા આપને એક બતાવી રહ્યું છે. એમની જે આર્ટ જે છે, એમની ગ્રાફિક્સ છે, એ પણ એમને જો આ બતાવી રહ્યા છે, એ પણ તમે જોઈ શકો છો. આર્ટ ગેલેરીની અંદરમાં કલરફુલ જે પેઇન્ટિંગ્સ છે એને જો એમના સરસ મજાની ડિટેલ્સ સાથે હું આપને બતાવી રહ્યો છું. જો આ અમારા જે પત્રકાર રાજેશ બારૈયા કેટલું સરસ મજાનું એમનું જે ચિત્ર જે છે એની આખી રેખા આપને બતાવી છે. તો આપ એક વખત તમે અમદાવાદની જે આર્ચર આર્ટ ગેલેરી જે છે એની તમે મુલાકાત લેશો તો તમને ખરેખર પેઇન્ટિંગ્સના જે ખરેખર જે રસિયા જે છે, જેને પેઇન્ટિંગ વિશે જ્ઞાન જોઈએ છે, એમને ખરેખર આપ એક સારા પેઇન્ટિંગ્સ જોઈ અને તમને પણ એક નિજાનંદ થશે કે પેઇન્ટિંગ શું છે, એની કલા શું છે, કલાની વિવિધતા શું છે. એ આપને પદ્મશ્રી જ્યોતિ ભટ્ટના જે આ ચિત્રો જે છે એમાંથી તમને જોવા મળવાની છે. તો આપ અચૂક એક વખત આર્ચર આર્ટ ગેલેરી અમદાવાદમાં આપ જજો અને તમને એક સરસ મજાના એમના પેઇન્ટિંગ્સ છે એના વિશે તમને જાણવા મળશે. કારણ કે જો જ્યોતિ ભટ્ટ એમની બુક જે છે એની અંદરમાં લખાણ કરી અને એમને આપી રહ્યા છે, એ પણ આપ જોઈ શકો છો. જો આ જ્યોતિ ભટ્ટ જે છે એ આખી એની બુક પણ લોન્ચિંગ કરવામાં આવી છે. તો એમની શક્ય હોય તો આપ એમની બુક પણ લોન્ચ કરેલી તમે લેજો, તો તમને એના પેઇન્ટિંગ્સ કાયમી એક સંભાળનું તમારા ઘરે તમે રાખી શકશો. કારણ કે આવા સરસ મજાના ચિત્રો તમને બીજે ક્યાંય મળવાના નથી. તો આવા અલગ અલગ જે એમના પેઇન્ટિંગ્સ જે છે એની એક લાભ લેવા જેવો છે. અને આપ એકવાર તમે ખરેખર જશો આર્ચર આર્ટ ગેલેરી અમદાવાદમાં, તો તમને એમ થશે કે ના, આપણો જે દિવસ સુધરી ગયો છે એવું હું અચૂક તમને કહી શકું છું. કારણ કે
અમારા જે પત્રકાર રાજેશ બારૈયા જે છે એમને બધા જ ના જે ઇન્ટરવ્યુ પણ લીધા છે, તો હું તમને ઇન્ટરવ્યુ પણ હું આપને બતાવવાનો છું. જો અશોક ખાંટ એ પણ આવ્યા છે, આ ગુજરાતના વિખ્યાત ચિત્રકાર અશોક ખાંટ પણ આમાં તમને દ્રષ્ટિમાન થાય છે, તો તેઓ પણ આણંદથી ખાસ આવ્યા છે. એટલે ખરેખર આ જે પેન્ટિંગ્સનું જે આખો જે છે શો એ એક આપને જોવા જેવો છે, એમાં બે મત નથી. આપની જર્ની વિશે મને કહેશો કે આપનો અત્યાર સુધીના જે તમે સફર કરી છે જે આર્ટ કલા ક્ષેત્રે, એના વિશે થોડી સદભાગ્ય બધું સીધું ચાલ્યું એટલે સફર ન કરવું મારી સફર ઓછી હોય અને એટલે નોર્મલી હિંમત હારી જાય તો સફર એવી પરિસ્થિતિમાંથી હું બચી ગયો. મને લાગે છે અને આજે આજનો જે શો છે એના વિશે તમે શું કહેશો? આજનો શો આમ ગઈકાલનો શો છે. જૂની કામ જે જમા કરી એ પછી તો આજના યુવા કલાકારો, જે ઉભરતા કલાકારો, એના વિશે શું આપને મેસેજ છે, શું કહેવા માંગો છો એમને, શું મેસેજ આપો અને કંઈ બી એને પ્રેરણા રૂપ એમના ચિત્રો અને એના કામથી બધા પરિચિત છે. એમણે એમના ગુરુજી છે એમના વિશે બહુ સુંદર વાતો કરી અને એમને જે સાંભળ્યા અને તમે ધ્યાનથી એમને જોઈશું અને ચિત્રો જોઈશે, કામ જોઈશે તો તમને ખ્યાલ આવશે કે કેટલું ઊંડાણ છે, એમને વર્ષોની મહેનત છે. આ બધું ગેલેરીની મુલાકાત લીધી. સરને આપણે અનિલ રેડિયા સરને તો નામથી પરિચિત છું અને કામથી પરિચિત છું. આપણે આર્ચર આર્ટ ગેલેરીમાં જે એટલે સુંદર શો ચાલી રહ્યો છે, જે સિનિયર આર્ટિસ્ટ જ્યોતિ ભટ્ટ સાહેબનો, તેમના વિશે અનિલ સર આપણે વાત કરશે. થેન્ક યુ વેરી મચ. આમ તો જ્યોતિભાઈ સાથે મારો પરિચય બહુ જૂનો. હું બરોડા ફાઇન આર્ટ્સમાં ભણ્યો, એટલે કે 73 થી 78ની વચ્ચે એ વખતથી જ્યોતિભાઈ સાથે સંકળાયેલો. પણ વચ્ચેના સમયમાં ક્યારેક મળવાનું થતું. પણ 2000ના દાયકામાં અમે અમારા ગ્રાફિક સ્ટુડિયોમાં જ્યોતિભાઈ સાથે કામો કરવાના શરૂ કર્યા અને એમને વારંવાર મળવાનું થતું. જ્યોતિભાઈ અમદાવાદમાં આવતા, અમારે ઘરે રોકાતા અને સ્ટુડિયોમાં સવારથી સાંજ સુધી કામ કરતા. જુદા જુદા વિષયો હોય એમને ત્યાંથી પોતાની જુદી સ્કેચ બુકો અથવા તો ડ્રોઈંગ કરીને લાવતા અને એના પરથી પછી અમારા આસિસ્ટન્ટોની મદદથી
એની સાથે ત્યાં સ્ટુડિયોમાં રહીને કામ કરતા અને અમે ગ્રાફિક ક્રિએટ કરતા. આવું તો લગભગ 20 વર્ષ સુધી કામો કર્યા છે. લગભગ 2-3 વર્ષ થાય એટલે જ્યોતિભાઈ 15 દિવસ માટે આવે, સ્ટુડિયોમાં રોકાય અને કામો થાય. આવા ઘણા કામો હતા. અને હમણાં લગભગ 3 વર્ષ પહેલાં મેં એક નાનકડો શો કર્યો. એમાં થોડા કામોની સાથે જ્યોતિભાઈના બી 10 કામ મૂક્યા હતા અને લોકોનો રિસ્પોન્સ બહુ સરસ રહ્યો. લોકોને બહુ જ મજા પડી. એટલે અમે એ જ વખતે જ્યોતિભાઈને વાત કરી કે હવે તમારો એક સોલો શો કરવો છે. જ્યોતિભાઈ કે મારો સોલો શો કરવા માટે તો બહુ રાહ જોવી પડે, બહુ વર્ષો થાય કે મારું તો હવે કામ કરવાની સ્પીડ ઘટતી જાય છે અને મારી પાસે જૂના કામો તો છે નહીં. મેં કહ્યું ના, જે છે તમે એમાંથી આપો અને થોડા ગ્રાફિક્સ પણ મૂકીએ અને પછી અમે આ શોનું આયોજન કર્યું. આમ તો જ્યોતિભાઈ લગભગ છેલ્લા 4-5 વર્ષથી જ્યોત્સનાબેનના ગયા પછી લગભગ વડોદરાની બહાર નીકળ્યા નથી. ઇવન એમને પદ્મશ્રી એવોર્ડ સરકાર આપ્યો તે લેવા પણ દિલ્હી નહોતા ગયા. પણ આ પ્રદર્શન અંગે હું એમને મનાવી શક્યો. મેં વાત કરી અને જ્યોતિભાઈ અમારી સાથે અહીંયા પ્રદર્શનના ઉદ્ઘાટન વખતે આવ્યા, સાથે ઘરે રોકાયા પણ ખરા અને સુંદર શો થયો. અને અત્યારે તમે આ શો જોઈ શકો છો કે એમાં જ્યોતિભાઈના ઓરિજિનલ ચિત્રો કે જે રિવર્સમાં આજકાલ કામ કરી રહ્યા છીએ, એમના અગાઉ કરેલા સેરીગ્રાફ પણ રિવર્સમાં કર્યા છે અને ઉપરાંત એમના એચિંગ્સ, આ 3 પ્રકારના કામો અહીંયા આગળ જુદા જુદા વિષયો સાથે મૂકવામાં આવે. પ્રખ્યાત કલાકાર પદ્મશ્રી એવા શ્રી જ્યોતિ ભટ્ટ સાહેબનું આ સુંદર પ્રદર્શન અત્રે આર્ચરમાં યોજાયેલું છે. તો એમાં હું અનિલભાઈને વિનંતી કરું કે આપણને જણાવે કે આમાં ખૂબ જુદા જુદા વિવિધ માધ્યમોમાં કામો થયા છે, જેમ કે સેરીગ્રાફ, એક્રિલિકોન, પ્લાસ્ટિક ફિલ્મ, એચિંગ. તો આ બધા એમના માધ્યમોનું વેરિએશન જે છે તો એના વિશે આપ કંઈ કહી શકો? જ્યોતિભાઈ પહેલેથી જ જુદા જુદા માધ્યમોમાં કામ કરે. શરૂઆતના દિવસોમાં જ્યારે જ્યોતિભાઈ લિનોકટમાં કામ કરતા હતા તો સરસ મજાનો લિનોનો ઉપયોગ કરીને અંદર ફક્ત પતલી લાઈનો અને સિઝલથી કાઢીને એને આખું બેકગ્રાઉન્ડ બ્લેક રાખીને વ્હાઇટ લાઈનો બહાર આવે એવી રીતે કરે. આ પ્રદર્શનમાં એક સુંદર મજાની બિલાડી છે. જ્યોતિભાઈ વર્ષો પહેલાં કોઈ ગામમાં ગયા હતા અને ત્યાંની આદિવાસી બાળાએ એના ઘરની દિવાલ ઉપર લીપણ ઉપર કરેલું એક બિલાડી હતી. મને જ્યોતિભાઈએ વાત કરતાં પણ કહ્યું કે ક્યારેક કોઈ કે આ બિલાડી જોઈને મને એવું બી કહ્યું હતું કે આ પિકાસોએ કરી છે. તો કે આ એવી વ્યક્તિએ આ બિલાડી કરી છે કે જેને પિકાસો શું કદાચ યુરોપે નથી ખબર એવા આદિવાસીની બાળા છે, એની બિલાડી છે. એને મેં મારા ચિત્રમાં વાપરી ડેવલપ કરી, એમાં ત્યાં લિનો પ્રિન્ટ કરી છે. ને અત્યારે આની અંદર એ જ લિનો પ્રિન્ટ ઉપરથી જ્યોતિભાઈએ મોટી સાઇઝમાં સેરીગ્રાફ કર્યું છે. હું જ્યોતિભાઈની ચીવટની વાત કહું, છેલ્લા 2-3 વર્ષથી જ્યોતિભાઈને થોડી આંખની તકલીફ છે એટલે જોવામાં તકલીફ પડે છે. કદાચ કોઈ વ્યક્તિને ચહેરો ઓળખવામાં વાર લાગે છે, 2 વખત પૂછે કે હા તમે ફલાણા ભાઈને, પણ હું જો કામની વાત કરું તો જ્યોતિભાઈ કલરમાં આમ 1% બી 19-20 ચાલવા નથી દેતા. મને યાદ છે કે બિલાડી અમે કરી અને પછી બિલાડીના મોઢામાં માછલી હતી તો માછલી થોડી ગોલ્ડનિશ યલો હતી. તો જ્યોતિભાઈ આમ એકદમ નજીક પાસે પ્રિન્ટ લઈ જાય આંખ પાસે અને પછી કે ના આપણે થોડું આમાં ઓરેન્જ એડ કરીએ તો, અને ખરેખર ઓરેન્જ એડ કર્યો અને મેં પ્રિન્ટ કર્યું, પ્રૂફિંગ કર્યું, બહુ સરસ લાગી. ઇવન મને એવું યાદ છે કે હું જ્યારે એમને પ્રિન્ટ બતાવતો હું તો એ વખતે કંઈક કલરમાં એમને લાગે કે આમાં જરાક 19-20 કરું છું, પોતે ઊભા થાય, એમની યોગ્ય ગોઠવેલી જગ્યાથી ક્રેયોન લઈને આવે, એ પ્રિન્ટની બાજુમાં ક્રેયોન ઘસી શેડ બનાવે અને એ શેડ ઉપરથી બને કે આને મેચ કરીને આ કલર કરો. એટલે એમની જે ચીવટતા જોઈએ એ તમને દેખાય છે. એચિંગ્સમાં જુઓ કે વુડકટમાં જુઓ કે લિનોકટમાં જુઓ કે સેરીગ્રાફ જુઓ. સેરીગ્રાફમાં કામ કરે તો એમાં તો લેયર્સ પર લેયર્સ, કલર પર કલર. એટલે ઘણી વખત શરૂ કર્યું હોય ત્યારે એમ નક્કી કર્યું હોય કે આ 8 કલરમાં આ ચિત્ર પૂરું થશે, પણ જ્યોતિભાઈ એના પર કામ કરતા છે અને છેલ્લે એ ચિત્ર 18 કે 20 કલરમાં પૂરું થાય અને તમે ગણવા બેસો તો 30 કલર મળે. કારણ કે એ માધ્યમનો ઉપયોગ કરે અને ઓવરલેપ કરે. એક કલરની ઓપેસિટી પર બીજો ટ્રાન્સપરન્ટ મૂકીને ત્રીજો જ કલર ઊભો કરે એટલે તમને જ્યારે 2 કલર છપાય પણ તમને પ્રિન્ટમાં 3 દેખાય છે. એ રીતે જ્યોતિભાઈના ઘણી પ્રિન્ટો એવી છે કે 20 કલરમાં છપાય હોય પણ તમને 30 કે 35 કલરમાં છાપેલી પ્રિન્ટો દેખાય. એટલે જ્યોતિભાઈની મીડિયમ ઉપરની પકડ બહુ જ સ્ટ્રોંગ છે અને એને કારણે એ જુદા જુદા એક્સપેરિમેન્ટ કરી શકે છે અને અમને પણ એમની સાથે કામ કરવાની બહુ મજા આવે છે.
છે.